નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાનમાં પ્રકરણ 5 મનોભાર અને સ્વાસ્થ્ય એમાં અગાઉ આપણે મનોભારના પ્રકાર એના વિશે સમજ પ્રાપ્ત કરી હતી। હવે આજના વિડીયોમાં મનોભારને પહોંચી વળવાની રીતો એના વિશે સમજ પ્રાપ્ત કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, મનોભાર રહિત જીવન શક્ય નથી। મનોભારની તીવ્રતા આપણા સ્વાસ્થ્ય, આપણા જીવન માટે એટલી હદે હાનિકારક છે કે આપણા સમગ્ર અસ્તિત્વને એ છિન્ન ભિન્ન કરી શકે છે। તેથી મનોભારને હળવો કરતા કે એને પહોંચી વળતા આપણે શીખવું જોઈએ। મનોભારને પહોંચી વળવું એટલે મનોભારની જે નિષેધક અસરો છે એને ટાળવા માટે પર્યાવરણની માંગણીને સંતોષવાના પ્રયત્નો કરવા। મનોભારને પહોંચી વળવાની અનેક રીતો છે। મનોભારને પહોંચી વળવાની દરેક વ્યક્તિની પોતાની આગવી રીત હોય છે। આશ્ચર્ય પમાડે તેવી બાબતો એ છે કે જીવનમાં અનેક પ્રકારના ઓછા તીવ્ર કે વધુ તીવ્ર મનોભારનો સામનો કરતી હોવા છતાં મોટાભાગની વ્યક્તિઓ ભાગી પડતી નથી। મનોભારને પહોંચી વળવા લોકો સતત પોતાના બાહ્ય અને આંતરિક પર્યાવરણને તપાસે છે અને માર્ગ શોધવાનો પ્રયાસ કરે છે, જેથી પોતાના જીવનમાં આવનાર પરિવર્તનો સાથે તે પોતે સમાયોજન સાધી શકે। સામાન્ય રીતે જ્યારે વ્યક્તિ સામે કોઈ નવી સમસ્યા ઊભી થાય ત્યારે સૌપ્રથમ વ્યક્તિએ તેની સમીક્ષા કરી તે પોતાના માટે કેટલી હાનિકારક છે, લાભકારક છે તે સમજવાની કોશિશ કરે છે। આ સમીક્ષા જેટલી વાસ્તવિક હોય તેટલું સારું। ત્યારબાદ તે સમસ્યા વિશે શું કરવું તે વિચારે છે, તેમાં સમસ્યાને નિવારવા માટેના નવા વિકલ્પો શોધી તેમાંથી જે શ્રેષ્ઠ વિકલ્પ છે એની પસંદગી કરે છે। ક્યારેક એવું પણ બને છે વિદ્યાર્થી મિત્રો કે પરિસ્થિતિની સમીક્ષા કરવાની કે તે વિશે વિચારવાની તક જ ન મળે અને તેવા સમયે વ્યક્તિ કેટલીક તાત્કાલિક, સહજ, સ્વયંસ્ફુરિત પ્રતિક્રિયાઓ દ્વારા સમસ્યાને પહોંચી વળે છે। આવી પ્રતિક્રિયાઓ વ્યક્તિમાં આંતરિક સહજ બચાવ તંત્રનો ભાગ જ હોય છે। જ્યારે જરૂર પડે અથવા જીવનું જોખમ ઉત્પન્ન થાય ત્યારે જ આવી પ્રતિક્રિયાઓ કાર્ય કરતી થાય છે। વ્યક્તિને સંતુલન જાળવવામાં કેટલાક શારીરિક અને મનોવૈજ્ઞાનિક પરિવર્તનો જ કામ લાગે છે। દાખલા તરીકે આવી એક આંતરિક સહજ પ્રતિક્રિયા છે રુદન, એટલે કે રડવું। એનાથી આવેગાત્મક મનોભાર અને પીડામાં રાહત થાય છે। તો અહીં આગળ આપણને મનોભાર એને પહોંચી વળવાની વિવિધ પ્રવિધિઓ મનોવૈજ્ઞાનિકોએ દર્શાવેલી છે। એમાં 3 પ્રવિધિઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો મનોભારને પહોંચી વળવાની 3 પ્રવિધિઓ છે। એમાં પહેલી છે સમસ્યા કેન્દ્રિત, કાર્ય કેન્દ્રિત પ્રવિધિઓ, બીજી છે આવેગ કેન્દ્રિત પ્રવિધિઓ અને ત્રીજી છે અહમ બચાવ કેન્દ્રિત પ્રવિધિઓ। એને બચાવ પ્રયુક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે। કેટલીક વખત ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પૂછાય કે મનોભારને પહોંચી વળવાની પ્રવૃત્તિઓ કેટલી છે અને કઈ કઈ? તો વિદ્યાર્થી મિત્રો, એમાં તમારે આ 3 પ્રવૃત્તિઓના નામ લખવાના રહેશે। તો હવે આપણે એક એક વિગતવાર પ્રવૃત્તિની સમજ પ્રાપ્ત કરીશું। તો એમાં પહેલું છે સમસ્યા કેન્દ્રિત પ્રવૃત્તિઓ। આ સમસ્યા કેન્દ્રિત પ્રવૃત્તિમાં વ્યક્તિ મનોભારક સાથે પ્રત્યક્ષ કામ પાર પાડે છે, પછી ભલે તે પ્રતિક્રિયા વર્તન દ્વારા થતી હોય કે સમસ્યા ઉકેલની વાસ્તવિક સ્વરૂપની માનસિક પ્રક્રિયા હોય। આ પ્રતિક્રિયાનો હેતુ સમાયોજન સાધવાનો હોય છે। વ્યક્તિ મનોભારજન્ય પરિસ્થિતિની પોતે જે સમીક્ષા કરે છે તેના આધારે એક તાર્કિક અને રચનાત્મક પ્રવૃત્તિ અપનાવીને તે દ્વારા મનોભારને પહોંચી વળવાના પ્રયત્નો આદરે છે।
જેમ કે પોતાની જાતને બદલીને આસપાસના વાતાવરણને બદલવું. આ સમસ્યા કેન્દ્રિત પ્રવૃત્તિઓ બાહ્ય હોઈ શકે, જેમ કે આસપાસનું જે પર્યાવરણ છે એને સુધારવું, તો એ બાહ્ય કહેવાય. અને આ પ્રવૃત્તિઓ આંતરિક પણ હોઈ શકે, જેમ કે પોતાનું મનોવલણ બદલવું. આ સમસ્યા કેન્દ્રિત જે પ્રવૃત્તિ છે તો એ અભિગમની અંદર પણ 3 પ્રવૃત્તિઓનો સમાવેશ કરેલો છે. એમાં પહેલું છે સમસ્યાનો સામનો કરવો, બીજું છે સમસ્યાથી વિમુખ થવું, અને ત્રીજું છે કે ત્રીજો કોઈ માર્ગ અપનાવવો. તેમાં પહેલા મુદ્દા વિશે આપણે વાત કરીએ કે સમસ્યાનો સામનો કરવો. અહીં વ્યક્તિ સામે આવેલી સમસ્યાનો એ સામનો કરે છે, એટલે કે જોખમને દૂર કરવાનો પ્રયાસ કરે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ કે પરીક્ષામાં નાપાસ થયેલો જે વિદ્યાર્થી છે એ ફરીથી મહેનત કરી પરીક્ષામાં પાસ થવા માટે પ્રયત્ન કરે છે, તો આને કહેવાય સમસ્યાનો સામનો કરવો. એની અંદર બીજો મુદ્દો છે સમસ્યાથી વિમુખ થવું. તો અહીં વ્યક્તિ સામે આવેલી જે સમસ્યાયુક્ત પરિસ્થિતિ છે એમાંથી એ ભાગી છૂટે છે. એટલે કે પરીક્ષામાં નાપાસ થયેલો વિદ્યાર્થી પરીક્ષા આપવાનું અથવા તો ભણવાનું છોડી દે છે, એટલે એ પરિસ્થિતિમાંથી ભાગી છૂટે છે, એટલે કે વિમુખ થયો છે એમ કહી શકાય. એટલે કે પોતાની જાતને દૂર કરી દે છે સમસ્યાથી, એનું ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે. એટલે નાપાસ થયેલી વિદ્યાર્થી એ ફરીથી પરીક્ષા આપતો નથી, એ ભણવાનું છોડી દે છે. અને એની અંદર ત્રીજી પ્રવૃત્તિનો પણ સમાવેશ થાય છે કે ત્રીજો કોઈ માર્ગ અપનાવવો. તો અહીં વ્યક્તિ ઉપર 2 પ્રતિક્રિયાઓ કરતા આ ત્રીજી જે પ્રતિક્રિયા છે એ આપે છે. ઉદાહરણ જોઈએ આપણે કે ભણવામાં નાપાસ થયેલો વિદ્યાર્થી કેટલીક વખત સંગીત કે રમતગમતમાં આગળ વધવાનો પ્રયાસ કરે છે, એટલે કે પરીક્ષા નથી આપતો પણ બીજો કોઈ માર્ગ અપનાવી લે છે, તો એને કહેવાય ત્રીજો કોઈક માર્ગ અપનાવ્યો. તો આ જે પ્રતિક્રિયા છે એની અંદર પણ 2 પ્રકારનો સમાવેશ થાય છે. એમાં પહેલું છે અવેજીકરણ અને બીજું છે સમાવેશન. તો પહેલા આપણે અવેજીકરણની વાત કરીએ. તો અવેજીકરણ કોને કહેવાય? તો અવેજીકરણમાં વ્યક્તિ મૂળ લક્ષ્યની અવેજીમાં પોતે જે લક્ષ્ય છે એ સિદ્ધ કરી શકે તેમ હોય તેનો સ્વીકાર કરે છે. દાખલા તરીકે વ્યક્તિ પોતાની ઈચ્છિત નોકરી ન મળે તો ઓછી આકર્ષક નોકરીનો સ્વીકાર કરી લે તો એને કહેવાય અવેજીકરણ. એટલે કે એનું પોતાનું જે મૂળ લક્ષ્ય હતું એને પ્રાપ્ત ના થાય તો બીજું કોઈ લક્ષ્ય છે એને પણ એ સ્વીકારી લે છે. પોતાને ગમતી નોકરી ના મળે તો ઓછી આકર્ષક, ઓછી ગમતી નોકરી પણ એ સ્વીકારે તો એને કહેવાય અવેજીકરણ. એમાં બીજો પ્રકાર છે સમાવેશન. તો સમાવેશન એટલે શું? તો સમાવેશન એટલે આપણે જે વસ્તુની અપેક્ષા રાખતા હોઈએ તેનો થોડોક અંશ પણ મળે તો તેનો સ્વીકાર કરીએ છીએ. એટલે કે ચાલશે એ અભિગમ સમાવેશકના વલણનું સૂચન કરે છે. એટલે કે આપણને જે વસ્તુની જરૂર હોય એ વસ્તુ આપણને પ્રાપ્ત ના થાય પણ એનો થોડોક અંશ, થોડીક માહિતી, થોડોક ભાગ આપણને પ્રાપ્ત થાય તો એને આપણે જે સ્વીકારીએ એને સમાવેશન કહેવામાં આવે છે. દાખલા તરીકે પૂર્ણ સમયની નોકરી ન મળે તો અડધા સમયની નોકરી પણ આપણે સ્વીકારી લઈએ છીએ તો એ સમાવેશન છે એમ કહેવાય. એ પછી આપણે મનોભારને પહોંચી વળવાની જે પ્રવૃત્તિ હતી એમાં બીજી પ્રવૃત્તિ એના વિશે વાત કરીએ. તો બીજી પ્રવૃત્તિ છે આવેગ કેન્દ્રિત પ્રવૃત્તિ. તો આવેગ કેન્દ્રિત પ્રવૃત્તિમાં વ્યક્તિ મનોભારજન્ય પરિસ્થિતિમાં પરિવર્તન કરવાના બદલે એ પોતાના જે વિચારો છે, લાગણીઓ છે એમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે.
આ અભિગમ સમસ્યા કેન્દ્રિત નથી, પરંતુ ઉપાય કેન્દ્રિત છે, કારણ કે તેમાં મનોભારની આવેગશીલ અસરમાંથી મુક્ત થવા ઉપર વધુ ભાર મુકાય છે. આ પ્રવૃત્તિમાં સ્વનિયંત્રણ અને આવેગોનું નિયમન અગત્યનું છે. દાખલા તરીકે ચિંતા, હતાશા, ક્રોધ અને અન્ય આવેગો પર નિયંત્રણ રાખવું અથવા તો એને બદલવા. ઘણા લોકો મનોભારથી મુક્ત વિકટ પરિસ્થિતિને ભૂલવા કોઈ પાર્ટીમાં જાય કે કેટલાક લોકો ફિલ્મ જોવા જાય છે, અથવા હતાશા અનુભવે ત્યારે કેટલાક લોકો ટીવી પણ જોતા હોય છે. ઘણા ચિંતાગ્રસ્ત હોય ત્યારે જોર જોરથી સીટી વગાડે છે કે જોર શોરથી હસે છે કે પછી વધુ પડતું જમે છે, અથવા તો કેટલાક લોકો જ્યારે લાચારી અનુભવતા હોય છે ત્યારે દીવા સ્વપ્નોમાં રાચે છે. તો આવી આવેગ કેન્દ્રિત પ્રવૃત્તિઓમાંથી કદાચ સમસ્યાનો ઉકેલ ન મળે પરંતુ વ્યક્તિ મનોભારની નિષેધક અસરને એક અંશે તો થોડો સમય ચોક્કસ પહોંચી વળે છે. તો આવેગ કેન્દ્રિત પ્રવૃત્તિની અંદર આપણે વાત કરીએ એ પ્રમાણે મનોભારને દૂર કરવા માટે કેટલીક વખત પોતાના જે આવેગો છે એને નિયંત્રણમાં રાખવા માટે વિવિધ પ્રવૃત્તિઓનો ઉપયોગ કરે છે. એ પછી મનોભારને પહોંચી વળવાની પ્રવૃત્તિ, એનો ત્રીજો મુદ્દો છે અહમ બચાવ કેન્દ્રિત પ્રવૃત્તિઓ, અથવા તો એને બચાવ પ્રવૃત્તિઓ પણ કહેવામાં આવે છે. આ પ્રવૃત્તિઓ દ્વારા મુખ્યત્વે પોતાની જાતને આવેગાત્મક હાનિ અને અવમૂલ્યાંકનથી મનોવૈજ્ઞાનિક રીતે બચાવવાનો પ્રયાસ કરે છે. આ પ્રવૃત્તિઓ શીખેલી પ્રવૃત્તિઓ હોય છે. તે ટેવ બનીને કેટલીક વાર અભાનતાની કક્ષાએ કાર્ય કરે છે, જેમ કે દમન, ઉદ્વીકરણ, યૌક્તિકીકરણ, પ્રક્ષેપણ. આ બધી જ બચાવ પ્રવૃત્તિઓ છે. આવી અહમ બચાવ કેન્દ્રિત પ્રવૃત્તિઓમાં વાસ્તવિકતા જળવાતી નથી અને વ્યક્તિ પોતાની જાત સાથે છળ કરે છે. આ પ્રવૃત્તિઓ અજ્ઞાત રીતે વ્યક્તિને આંતરિક ચિંતા અને દુઃખથી બચાવે છે, પરંતુ તે તેને વાસ્તવિકતાના ખોટા અર્થઘટન તરફ દોરી જાય છે. તેનો જો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો કુસમાયોજન તરફ દોરે છે. આ પ્રવૃત્તિઓનું મુખ્ય પ્રયોજન નિષ્ફળતા છુપાવવાનું, ચિંતા હળવી કરવાનું અને આવેગાત્મક ઠેસને હળવી કરવી, અને આમ કરીને પોતાની જાત અંગેની પર્યાપ્ત અને ઉપયોગિતાની લાગણીઓનું રક્ષણ કરવાનું છે. એટલે બચાવ કેન્દ્રિત પ્રવૃત્તિઓની અંદર વ્યક્તિ થોડો સમય માટે પોતાની જાત સાથે છળ કપટ કરે છે અને પોતાની જાતને બચાવવા માટે આવી વિવિધ પ્રવૃત્તિઓનો ઉપયોગ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, કેટલીક વખત ટૂંકનોંધ સ્વરૂપે મનોભારને પહોંચી વળવાની પ્રવૃત્તિઓ એ પૂછાતી હોય છે. તો એની અંદર તમારે આ 3 પ્રવૃત્તિઓનો સમાવેશ કરવાનો હોય છે.